तो हेलो दोस्तों नमस्कार। तो આપણે વિડિયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડિયો વિશે વાત કરવાના છીએ। તો તમને ખબર હતી કે કાલ 10 તારીખ છે ને 10 તારીખના દિવસે છેતર વસાવાની જામીનની સુનાવણી થવા જઈ રહી છે દોસ્તો। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલા તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબર કરી લેજો, તેથી કરી આવનારા વિડિયો તમારા માટે લાવતો હશું દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે જે 7 તારીખ હતી, 7 તારીખના દિવસે છેતરભાઈ વસાવાની જામીનની સુનાવણી હતી ને એમ કહેવાય છે કે 2 થી 2.5 કલાક દલીલ ચાલી હતી, છતાંય એમ કહેવાય છે કે છેતર વસાવાની બીજી તારીખ આપી દેવામાં આવી હતી 10 તારીખ। તો કાલે 10 તારીખ છે ને 10 તારીખના દિવસે છેતર વસાવાની જામીનની સુનાવણી થવા જઈ રહી છે दोस्तों। तो शू छेतर वसावानी जामीन मळशे के नहीं मळे दोस्तों, कमेंट करने जरूर बताओ दोस्तों। अमारी चैनल में नवुं तो चैनल सब्सक्राइबर करवानुं भूलशो नहीं, तेथी करी आवनारा विडियो तमारा माटे लावतो हशुं दोस्तों। तो आदिवासी समाजना लोको आव्या छे मैदाननी अंदर दोस्तों। तमने खबर हशे के जे छेतर वसावाने जे जेलमां नाखवामां आव्या छे त्यार पछी अत्यारे खुल्लेआम एम कहेवाय छे के नारा लगावी रह्या छे के सेतोबा तमे आगे बढ़ो, हम तमारी साथ है, जेल का ताला टूटेगा, छेतर वसावा छूटेगा, एवा नारा पण लागी रह्या छे दोस्तों। तो आदिवासी समाजना लोको अत्यारे फूल तैयारीओ करीने बेठा छे के अमारा टाइगर एम कहेवाय छे किंग बहार आवी रह्या छे, जेलनी बहार छेतर वसावानी जामीन पण मळी जशे ने जेलनी बहार पण आवी जशे। तो हाल अत्यारे घणी बधी क्लिपो અને વિડિયો સામે મળી રહ્યા છે। એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે છેતર વસાવા 10 તારીખના દિવસે જેલની બહાર આવી રહ્યા છે। આદિવાસી સમાજના લોકોએ છેતર વસાવાના સ્વાગતની તૈયારીઓ પણ કરી છે। ઢોલ નગારા ડીજે સાથે છેતર વસાવાનું સ્વાગત કરવામાં આવશે દોસ્તો। હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડિયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર હતી કે જે ડેડિયાપાડાના ધારાસભ્ય છેતર વસાવા છે અને છેતર વસાવાની નાની ઉંમરમાં એવડું મોટું નામ છે કે વાત જ ના પૂછો દોસ્તો। ઘણીવાર છેતર વસાવાની અટકાયત પણ થતી હોય છે અને જનતા માટે લડત પણ લડતા હોય છે અને સરકાર સામે અવાજ પણ ઉઠાવતા હોય છે અને ઘણીવાર છેતર વસાવા જનતા માટે જેલના હવાલે પણ થઈ જતા હોય છે દોસ્તો। તો અત્યારે હાલ સોશિયલ મીડિયા पर नते नवी क्लिपो और विडियो सामे मळी रह्या छे અને आदिवासी समाजे कर्यो मोटो खुलासो। आदिवासी समाजनुं एवुं कहेवुं छे के जे छेतर वसावा जे जनता माटे लड़त लड़े छे એટલા માટે ભાજપને સારું નથી લાગતું, એટલા માટે ભાજપ છેતર વસાવાને ફસાવીને વારંવાર જેલના હવાલે કરી રહી છે દોસ્તો। અને છેતર વસાવાને ઘણી બધી ભાજપ તરફથી ઓફરો પણ મળી હતી કે આમ આદમી પાર્ટીમાંથી તમે રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ જાઓ, પરંતુ છેતર વસાવા ઝૂક્યા નતા, એટલા માટે છેતર વસાવાને ફસાવીને જેલના હવાલે કરી રહ્યા છે। અને છેતર વસાવા તો કિંગ કહેવાય, છેતર વસાવા કોઈથી ઝૂકવાના છે નહીં ને ઝૂકશે પણ નહીં, એવું પણ આદિવાસી સમાજનું કહેવું છે દોસ્તો। તો તમારે એના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર बताओ दोस्तों। हमारे चैनल में नवुं तो चैनल सब्सक्राइबर करवानुं भूलशो नहीं, तेथी करी आवनारा विडियो तमारा माटे लावतो हशुं दोस्तों। तो काले 10 ऑगस्ट छे ने 10 ऑगस्टना दिवसे छेतर वसावानी जामीननी सुनावणी थवा जई रही छे दोस्तों। અને આદિવાસી સમાજના લોકો આ વાત સાંભળીને ઝૂમી ઉઠ્યા છે દોસ્તો। અને એમ આદિવાસી સમાજનું એવું કહેવું છે કે અમારા કિંગ આવી રહ્યા છે જેલની બહાર ને અત્યારે ઢોલ નગારા ડીજે સાથે છેતર વસાવાની સ્વાગતની તૈયારીઓ પણ કરી રહ્યા છે દોસ્તો। તો તમને શું લાગી રહ્યું છે, છેતર વસાવા જેલમાં રહેશે કે જેલની બહાર આવશે દોસ્તો, કમેન્ટ કરીને જરૂર બતાવજો દોસ્તો। અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવનારા વિડીયો તમારા માટે लावतो हूँ दोस्तों। तो आज नो वीडियो वीडियो के लाइक शेयर पर यार बीजा वीडियो मिले तब तक के लिए जय हिंद जय भारत। मिलेगा बीजा वीडियो में तब तक के लिए बाय बाय।